ગઈશ આજે તો રહેવા ને આખો રવિવાર કહેવાય ને આડે કામમાં ગયો એટલે ખબર ન રહી ત્યારે ખાંડ પડી છે ને સમાન થઈ ગયો હે એમ ખબર ખબર એને બતાવ ચાલો પાંચ વાગે ખાવાનું છે હા ગરમ ગરમ મજા આવે આવો દઈ દો ભાઈ આવો એને ખાઈ લીધું ખાલી દો હા આપણે સાફ કરી લેવું જેઠાલાલ કરો તો એમાં એક ગળા બે બનાવો બસ બસ દાળ તો થઈ ગઈ છે તો ફાઇન ગેસ જમી લીધું અમે અત્યારે કહેવાય ને મસ્ત મજાના પુડલા બનાવ્યા હતા અને જે પુડલા રહ્યા એ આ ગુજરાતનું ને ત્યાં તમને જોવા મળે બરાબર થેપલાનો બીજો પ્રકાર છે પુડલા અને ગુજરાતમાં તમને જોવા મળશે ગુજરાતની બહાર તમે જાણો ને તમને પુડલા જોવા ન મળે ગુજરાતમાં શું જોવા મળે ખબર છે ખાવા પીવાની બધી વસ્તુ જોવા મળે નહીં એ વસ્તુ જોવા મળે એટલે આ જે પુડલા વસ્તુ જે છે ને તો ગૂગલમાં તમે સર્ચ કરશો ને એટલે અમુક જગ્યાએ બતાવશે અમુક જગ્યાએ તમને નહીં બતાવે આ વસ્તુ ગુજરાતમાં જોવા મળે બાકી તમે જોવા ન મળે કારણ કે પુડલા વસ્તુ જ એવી છે ગુજરાતમાં એક જ જોવા મળે અને મારા દાદા છે મારા દાદા મેં તમે કીધું હતું કે ગામડેથી મારા દાદા આવ્યા છે અત્યારે એમણે પણ જમ્યું લીધું અને બહાર બેઠા છે અત્યારે પૂતા છે અને અમે બહાર આવી ગયા અત્યારે આવવાના હે ને મોટી તો ફાઇન ગેસ અત્યારે હું આવ્યો છું ધાબા ઉપર કારણ કે નીચે આવ્યા છે મહેમાન બેવા માટે બરાબર હવે એની વાતોમાં તલ્લીન હોય મોટા મોટા વાત કરતો આપણે પછી એની વાતોમાં ઇન્ટરેસ્ટ લેવો ગમતો નથી એટલા માટે હું ધાબા ઉપર અત્યારે આવતો રહ્યો કારણ કે ડેલી તો ધાબા ઉપર જોઈ સાંજે ખાઈ પીને બરાબર ધાબા પર અત્યારે હું આવતો રહ્યો છું અનેક વાર તમને વાત તમને કેવી છે મારે તમને એક વાત કેવી છે થોડીક મારી સ્પીડ બોલવાનું વધારે છે મને વાત કેવી છે કન્ટેન્ટ ક્રિએશન જો ચાલુ કરો ને એટલે હે બે વ્યક્તિની તારીખ નહીં પણ ખાસ કરીને એક તો પેલો વ્યક્તિ જે તમે વિડીયો શૂટ કરતા હોય કન્ટેન્ટ ક્રિએશન કરતા હોય ને તમારી જોઈને તમે દાંત કાઢે ને અને તમને એમ કે આ શું કરી લેવાનું તે શું થાય એ વ્યક્તિને ક્યારે નહીં ભૂલવાનો અને બીજો જે તમને એમ કહેતો ને કે ના તારથી થઈ જાય મૂકતો નહીં એક દિવસ જરૂર થઈ જશે એટલે એ વ્યક્તિને ખાસ નહીં ભૂલવાનું આ બે વ્યક્તિને ખાસ કરીને નહીં ભૂલવાના કારણ કે એ બે વ્યક્તિના લીધે જ તમે આગળ આવવાના છો બરાબર એક વ્યક્તિ પેલો કે દાંત કાઢી અને બીજો વ્યક્તિ તમને સપોર્ટ કરે અને કહે તમારે થઈ જાય એ વ્યક્તિને કાર્ય નહીં બોલવાનું બરાબર કારણ કે બે વ્યક્તિના કારણે આપણે આગળ આવવાના છીએ અને કન્ટેન્ટ ક્રિએશન વસ્તુ એવી છે કે શરૂઆતમાં તમને રિઝલ્ટ નહીં મળે પણ કરતા રહીશો કન્ટિન્યુ ડેલી ટુ ડેલી એક દિવસનું રિઝલ્ટ મળશે મને નથી મળતું મને ખબર છે એક દિવસ રોજ હું મહેનત કરીશ તો એક દિવસમાં મહેનત રિઝલ્ટ મળી જવાનું છે એટલે ખાસ કરીને બંધ નહીં કરવાનું અને આવી વ્યક્તિને ખાસ કરીને ભૂલવાનું નથી બાકી તો બસ મહેનત કરતા રહીને ઉપરવાની એને દયાથી આપણે થઈ જાય ભૂલવાનું નહીં ખાસ કરીને બરાબર મહેનત કરતું રહેવાની એક દિવસ મળી જાય બસ આ વસ્તુ છે મારે તમને કહેવાની હતી બાકી
હું તો ધાબા પર આવ્યો છું, મને એટલી શરમ આવે ને વિડીયો બનાવવામાં. પણ જે સપના મનમાં ધાર્યા છે ને અને જે ઉમ્મીદ છે ને એના કારણે એને એમ થશે કે માઈ ગયું, ભલે બધા જે બોલી દાંત કાઢે આ તે વગેરે કરવા દઈ, કારણ કે એમાંથી નથી થતું. અને જે કરે છે એમને કરવા નથી દેતા. પણ આપણે નક્કી કર્યું છે આપણે કરવાનું છે, એટલે મૂકવા નથી થતું. ભલે જે કરીએ બરાબર, આપણે મહેનત કરવાની છે, રિઝલ્ટ આપણને મળવાનું છે, સક્સેસ આપણને મળવાની છે, એટલે આપણે કરવાનું છે. એને નથી મળવાનું એટલે એને હવે નહીં જોવાનું છે. તમારી હકીકતમાં તમારા સપોર્ટમાં તમારા સાથ ઊભા રહેશે એને જોવાનું છે. બાકી તો બસ થઈ જાય, સપના જોયા છે પૂરા થઈ જાય, મહેનત કરતા રહીશું તો બાકી મૂકી દઈશું ક્યાં થવાનું છે. અને બાકી તો આજનો રવિવાર આમ નામ વિયો ગયો, આજે રવિવાર આમ નામ વિયો ગયો. હકીકત રવિવાર વસ્તુ એવી છે ને કે હું એને ખબર નથી પડતી. રવિવાર આવી છે ને મળીને વિયો જાય છે. પછી કાલથી સોમવારથી શુક્રવાર શનિવાર જે કાઢવો છે ને એ બહુ કરો છે. રવિવાર કાઢવા વાંધો નથી આવતો, આવીને તરત વિયો જાય છે ફટાફટ સ્પીડમાં, ખબર નથી રહેતી. સોમવાર શનિવાર જે કાઢવો છે ને એ બહુ કરો છે. ખબર નહીં શનિવાર ક્યારે આવશે અને પાછો ક્યારે રવિવાર આવશે, કાંઈ ખબર નથી પડતી. પણ બગા ચાલુ થશે, ઊંઘ આવવા ચાલુ થઈ છે તો આપણે હોઈ જઈએ. બાકી તો વ્લોગને અહીંયા પૂરો કરી દઈએ. તમે જ સપોર્ટ કરતા નથી મને ખબર છે, ખાસ કરીને સબસ્ક્રાઈબર નથી કરતા, વ્લોગને લાઈક નથી કરતા. બસ આવ્યો જોયો નીકળો, અહીંયા જોયો નીકળો. બસ એક સબસ્ક્રાઈબ કરો તો તમને જો અમારું આગળ થતું હોય, અમને સફળતા મળતી હોય, અમે કંઈક મોટિવેશન મળતું તમને શું વાંધો છે તો તમે કરો યાર. બાકી જો અમારો અવાજ એ બેસી ગયો હવે તો કાંઈ વાંધો નહીં, માતાજી તમે સુખી રાખી યાર. શું તમે જાજુ આપે. બાકી જેથી તમે કન્ટેન્ટ ક્રિએશન ચાલુ કરશો તમને રિઝલ્ટ નહીં મળતા, તમને એમ થશે કે ના કેમ થાય, જ્યારે પોતાને કોઈ સપોર્ટ ન કરો તો કેમ થાય. બાકી હાલો તો બહુ આગળ નથી કહેવાય. હવે તમે સમજદાર છો, તમે સમજી જશો. મળીએ કાલે. રામ સીતારામજી માતાજી.